પોરબંદરમાં પીજીવીસીએલ કચેરીએ બોલાવ્યો સપાટો. સેવા સદન 2નું વીજ જોડાણ કટ થતા આરએનબી વિભાગે કર્યા ખુલાસા. વીજ જોડાણ માટે મુદત માંગેલ છતાં વીજ જોડાણ કટ કરાયું. આજે વીજ બિલ નહીં ભરનારના વીજ જોડાણો કટ કરવા યોજી હતી ડ્રાઈવ. સેવા સદન 2નું પણ વીજ જોડાણ કટ કરતું પીજીવીસીએલ. સેવા સદન 2માં મોટાભાગની સરકારી કચેરીઓ બેસે છે. માહિતી કચેરી, પ્રોહિબિશન, ખેતીવાડી જેવી અનેક કચેરીને સેવા સદન 2માંથી ચાલે છે સરકારી કામકાજ. સેવા સદન 2નો સંપૂર્ણ વહીવટ આરએનબી વિભાગ હસ્તક છે. પીજીવીસીએલ કચેરી દ્વારા અનેક વખત વીજ બિલો અને નોટિસો આપવા છતાં આરએનબી વિભાગે વીજ બિલ નહીં ભરતા આજે વીજ કનેક્શન કટ કરાયું. સેવા સદન 2નું વીજ જોડાણ કટ થતા તમામ સરકારી કામકાજો ઠપ થઈ ગયા. એક તરફ સરકાર પેપરલેસ અને ઓનલાઈન કામગીરીની વાતો કરે છે, તેની વચ્ચે વીજ જોડાણ વગર ઓનલાઈન માહિતી અશક્ય બની. વીજ જોડાણ કટ થતા જે કર્મચારીઓ અને અરજદારો હેરાન પરેશાન થયા છે. હું ડીકે સોલંકી, કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન વિભાગ, રાજ્ય, પોરબંદર. મિત્ર, આમાં સત્ય હકીકત એવી છે કે જિલ્લા સેવા સદન 2 ખાતે ઘણી બધી જુદા જુદા વિભાગની કચેરીઓ કાર્યરત છે, જેમના લાઇટ બિલ અલગ અલગ બધાએ ભરવાના હોય છે. ઘણા લાઇટ બિલો ભરાયા છે, ઘણાને ચૂકવણા થયા છે, ઘણાના ચૂકવણા હાલની તારીખમાં બાકી છે અને પ્રોસેસમાં છે. અમે પીજીવીસીએલને થોડી મુદત માંગી હતી કે 30 માર્ચ સુધી અમને મુદત આપો, જેથી કરીને બધા નાણાં ભરપાઈ થઈ શકે, પરંતુ એમના ઉપરી અધિકારીઓ દ્વારા કનેક્શન કાપવાની વાત હતી, એટલે એમણે હાલમાં કનેક્શન કાપ્યું છે. જે માટે અમે ઉપરી અધિકારીઓ સાથે વાત કરી અને વહેલી તકે નિવેડો આવે એવા પ્રયત્ન કરી રહ્યા છીએ. એ રહેથી નવેસરથી પાછું કનેક્શન ચાલુ કરવામાં આવે એવી અમને આશા છે. શું અપેક્ષા રાખો છો? અત્યારે અરજદારો જે સામાન્ય લોકોના કામ નથી થતા, કમ્પ્યુટર બધા બંધ પડ્યા છે અને જે કર્મચારીઓ છે તે ગાર્ડનમાં બેસીને આનંદ માણે. ના, વહેલી તકે થઈ જાય. અમે તો પ્રયત્ન કરીએ છીએ કે આજની તારીખમાં જ થઈ જાય એવું, પણ કદાચ 1-2 દિવસ લાગે તો પણ અમે વહેલી તકે એનો નિવેડો લાવી દઈશું એમને આશા છે. જિલ્લા સેવા સદન 2નું આજ રોજ વીજ કનેક્શન જે કપાત કરવામાં આવેલું છે, જે નાયબ કાર્યપાલક ઇજનેરના નામનું આરએમબી ડિપાર્ટમેન્ટનું છે, જે છેલ્લા વર્ષ દિવસથી પેમેન્ટ બાકી હોવાથી અને ઉપલી કચેરીના અધિકારીના માર્ગદર્શન હેઠળ આજ રોજ વીજ કનેક્શન કપાત કરવામાં આવે છે. અને આ રકમ 5 લાખ કરતાં વધુ રકમ હોય અને ટેલિફોનિક અને આખરી નોટિસ પાઠવ્યા અને જિલ્લા સેવા સદન કચેરીમાં બેસતા અન્ય શાખાઓને રૂબરૂ મૌખિક પણ ગઈકાલના રોજ જાણ કરવામાં આવેલી. તેથી આજ રોજ વીજ કનેક્શન કપાત કરવામાં આવેલી. આરએનબી ડિપાર્ટમેન્ટ દ્વારા તમને કોઈ એવો જવાબ આપવામાં આવેલો છે કે બિલ ભરાશે કે નહીં થશે? મૌખિક ટેલિફોનિક પ્રત્યુત્તર આપવામાં આવેલું છે. શું આપવામાં આવ્યું? શું જવાબ આપ્યો? વીજ કનેક્શનની તારીખો આપવામાં આવેલી છે કે આ દિવસે 16 તારીખનું આપવામાં આવેલું. રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.